લે ક્યાં આયલા બટા? અરે મારે હે ને 4-5 દી પૂરતું જરા કામ છે ને બહાર, તો હું જાઉં છું બરાબર. અને આમ જો ટાઈમે ખાઈ પી લેજો, અને ઓલી દવા જે પીવશો ને ભૂલતા નહીં પાછા. તમે ભૂલકણા બહુ છો, અને તમારું થોડું ધ્યાન રાખજો. હા, મારું ધ્યાન નહીં રાખું પણ બેટા પેલા તારું ધ્યાન રાખ. અરે બા, તારા આશીર્વાદ મારા ઉપર હોય તો મારે કાંઈ ન ઘટે. સારું, જો મારે મોડું થાય છે તો હું નીકળું હો. હા બટા, ધ્યાનથી પોગી જાજે હો, પાછો કોઈની હારે બાતતો નહીં. અરે મારી ચિંતા ન કરતા બા, હો. હારું હાલો હું જાઉં. જા બટા, હો વરો ન થા જા. હારું. મારો પોકો હું તો વાડી માળા જપુ. સારું તું લે, તું અહીંયા ભેગી થઈ ગઈ. મારા ઘરમાં મેં જોયું તો મેં તને જોઈ નહીં. વાડીએ ગઈ હતી હું. એવું છે. અને આમ જો મારે 4-5 દી પૂરતું બહાર થોડું કામકાજ છે ને, એટલે હું જાઉં છું. અને બાની ને બધાની ધ્યાન રાખજે. સારું, હું અહીંયા બધું સાચવી લઈશ, પણ મને તમારા વગર નહીં હોરવે હો. લે આય ગાંડી, આમ જો જઈએ તું નવરી થા ને, તું તારે મને ફોન કરી દેજે બરાબર. પ્રેમથી આપણે બે વાતો કરશું બસ. સારું હો? અને 4-5 દી હું આવી જઈશ. સારું, સાચવીને જાજો ને ત્યાં ખાવા પીવાનું ધ્યાન રાખજો. અરે મારી ચિંતા ન કરતી, તું તારું ધ્યાન રાખજે હો. હા સારું, ભલે હાલ, ચિંતા જરાય ન કરતી. ને તમે આની કાંઈ ચિંતા ન કરતા હો. ભલે ભલે હાલ. સારું, બાય. જય શ્રી કૃષ્ણ. એ માં, તું અહીંયા શું કરસ? આ જોને લાકડા વીણું છું. અરે માં, હું તને ગોતી ગોતી આંધળી થઈ ગઈ, તું ક્યાંય મળતી જ નથી. અહીંયા બેઠી છો ઠેઠ. મારે તને એક વાત કહેવી છે, સાંભળ. શું? કાન ખોલીને સાંભળજે હો. બોલ બોલ. તારા આટા મુકાઈ ગયા હો. બોલ ના, તું હવે બોલવું ઈ. અરે બા, મારો ભાઈ ને તારો દીકરો વિપુલ એની વહુ. હે? મને તો છે ને કહેવામાં શરમ આવે છે. ઓલા ઝાડવે ઊભી ઊભી હું કરતી હતી, ફોનમાં વિડિયો કોલમાં કોકની હારે વાત કરીને કેવી કેવી ગંદી ગંદી હરકતો કરતી હતી. હે? હું વાત કરસ? આ સાંભળતા તો મને એટેક આવી જાય. બા, તમે છે ને સંભાળો તમને. ઈ તો કેવું કરતી હતી. તું જાતો ખરી ઓલા નનકડાની વહુને તો કે આ તું અહીંયા ને આલી હકુ કાઈ હવે. હા, હું ભાભીની વાત કરું હો. તમે અહીંયા લાકડા વીણી લ્યો. હા, જા જલ્દી હવે. એ પાયલ ભાભી, લે આવો આવો સંજુબેન આવો. આ હું કરો છો? આ હે ને મારે ચૂંદડી ધોઈતી ને, મેં કીધું લાઈને ફૂકવી દઉં તો હવાર પેડે ફૂકાઈ જાય. હા, તમે ફૂંકવા રાખો. આપણા ઘરમાં તો કેવું થાય છે તમને ખબર છે કાઈ? લે સંજુબેન, શું કેવું તમે ગોળ ગોળ વાત ન કરો, માંડીને વાત કરો. અરે ઓલા આપણા મોટા ભાઈ વહુ નથી? છાયા ભાભી? હા. અરે એલી એવી હલકટ છે ને, મેં બાને કીધું ને તો એને એમ કીધું કે પાયલને કે બા તો કઈ હાલી હકે નહીં. ના અરે ઝાડવે ઊભી ઓલા અને હેને વાતું કરે, કોક આરે વિડિયો કોલમાં કેવી ગંદી હરકતો કરતી હતી. હાસી વાત છે હો સંજુબેન. આપણા ભાઈ મોટા ભાઈ ગયા છે ને કામથી, એટલે વાહેથી છે ને આવું જ કરતી છે, કારનામાં જ ઊભી. અરે કુંડાળા કાઢ્યા, કુંડાળા. અને હે સંજુબેન, આપણું મોભાદાર ખોયડું, આપણી ખોયડા ઉપર કોઈ ઊંચી નજર કરી છે કોઈ દી? હા. તો પછી અને આવા ફતવા તો નો જ હાલે. તઈ હું આપણા કુટુંબને બરબાદ કરવા ઊભી થયા બાઈ. આ એક મોટું એક જાતનું કલંક છે, કલંક આપણા ઘર માટે.
અને એમાંય પાછો આપણો મોટો ભાઈ તો ભગવાનના ઘરનું માણા, એક નંબરનો વિશ્વાસુ માણા છે. અને આવડી આ મારી હારી છપ્પર પગી વાંહેથી કેવા કેવા કામ કરે છે. હવે આનું કાંઈક છે ને સંજુબેન, આનું કાંઈક કરવું પડે. આપણને ખબર છે તઈ બે પાસ માણસને વાત કરી. સંજુબેન આ વાત તમે કરી ને ત્યારથી મને તો એમ થયું કે ધરતી હે ને મારક દેન તો હમાઈ જાય. આવી રીતે કાંઈ હોતી છે હારી બેશરમીના પેટની. એક કામ કરો સંજુબેન, તમે રવિભાઈને કહો ને હું સુરજભાઈને કહું. હા હું કઈ આવું. આ તો અહીંયા સડીને બેઠો છે. કા સંજુબેન કેમ આવ્યા અહીં ગણે? હું કા સંજુબેન, આપણા ઘરમાં તો નો થવાની થઈ ગઈ છે. હું થયું બાવી આ ગયા? મારા બાન કાઈ નથી થયું. કહું થયું આ તો રોવેશ કા? મને એવું છે કે કોક વહી ગયો આપણા ઘરમાંથી. એ કોઈ ના ગયું, શાંતિ રાખ. તો હું થયું તમે કા કયો ઘરમાં નો થવાની થઈ છે? આપણા મોટા ભાઈ નું વહુ નહીં, સાયા ભાભી. હા એ હું રિહામણે ગયા? અરે હું છે પણ ડોબા જેવા હું રોત. કા ઈ રિયામણે નથી ગયા. તો બેન એને છે ને ઓલા ઝાડવે ઊભી ઊભી કોકારે વિડિયો કોલમાં વાતો કરતી હતી બાઈ. હા કેવી વાતો કરતી હતી, હું તને કઈ આઈ ન આખું એવી. સંજુ બેન તમારે કઈ ગલત ફેમી થઈ છે. એ છાયા ભાભી હોય જ ને, એ ભગવાનના ઘરનો માણસ છે. એમાં એ મને હે ને એના દીકરાથી વિશેષ રાખે છે. એ કોકની યાર એવી રીતે હોય કાંઈ તમે કાંઈક ઊંધું જોયું હોય છે. હો ઈ ભગવાનના ઘરનો માણસ તો હું ભૂતના ઘરનો માણસ છું. એવું નથી સંજુબેન, તમને કાંઈ ગલત ફેમી નથી થઈ ને હું એમ કહું છું. નહીં એક ટક્કાની ગલત ફેમી નથી થઈ. મારા પગ એટલે ધરતી હલી ગઈ બાપા. તો વિપલાભાઈ નું હું તા ઈ જ વિચારવું છે હવે રોમા. રોયા કાંઈ નહીં થાય હો સંજુબેન. હા આપણે કઈક એનો રસ્તો કાઢવો પડશે. તમે કહેતા તું એને મોઢે મોઢ કહી દઉં કઈ બાય કેની હારે વાતો કરસ તું? અરે ના એવું કાઈ નથી કરું. આપણને ભાઈ ને આવવા દે, 2-4 દી પછી આવવાનો જ ભાઈ. રંગે હાથ પકડવી છે આ બાઈ ને તો જો સંજુબેન. હા મેં તો આજ પકડી લીધી, બધાય પકડશું આય રે. સાચી વાત છે. ઈ ક્યાં છે એની ઉપર હું નજર રાખું? સીસીટીવી કેમેરા ગણે સંજુબેન. એક કામ કર, સીસીટીવી કેમેરા બની દીવાલ માટે લટકી જા. હા એ વાત સાચી છે. સીસીટીવી કેમેરો બનવું પડશે મારે. બુદ્ધિ વગરનો ઝાડિયો. લે આ સુરજભાઈ કેવા અહીંયા એ તારે લીમડા હેઠે કેવા બેઠા છે અને દાંત કાઢે છે. તે દાંત નો કાઢો તો હું ડિસ્કો કરું? ભાઈ ડિસ્કો નથી કરવો. મને એમ છે લગભગ ઓલી હે ને બધાને ડિસ્કાસ કરાવશે. હું થયું? અને મારે તો વાત ક્યાં મોઢે કેવી ને ઈ જ નક્કી નથી થાતું. એ પણ કોની વાત કરો છો? એ વાત તો કરો ને ખબર પડે. આપણા વિપુલભાઈના ઘરનાની. હું થયું એને? હું નથી થયું એ પૂછો. પણ હું નથી થયું, કઈક ચોખવટ કરો તો ખબર પડે. આમાં કાંઈ સમજાતું નથી મને. મને હમણાં સંજુબેન કહેતા હતા. શું? એ આપણો ભાઈ તો બહાર ગયો છે હા અને આ ઓળી નથી આવી ઝડકઠી છપ્પર પગી. એ અહીંયા આપણા બગીચે ઝાડવે ઊભી કોકાયરે વિડીયો કોલમાં આમ ને તમે જો તો હી હા ઓલું એ વાત કરતી છે ને મોકે સંજુબેન દેખી ગયા. આ લે તો આપણા ઘરની આબરૂ વહી જવાની. હું સુરજભાઈ આબરૂ વહી જવાની? આ મને એમ છે લગભગ હે ને બધું લગભગ ધોરું ન કરી નાખે તો સારું. હા તો હાલે ને હો, આપણે ન પોહાય એવું. અને એક તો આપણી બા ઉંમરવાળા બાએ બિચારાએ કીધું કે તું તારી ભાઈઓને ને ભાભીઓને તો વાત કર. એ વાત સાચી, આપણા ઘરમાં તો મત કરવો પડે ને. હું તમને ઈ જ કહું છું. અને આપણા ખોયડા ઉપર કોઈએ ઊંચી નજર કરી છે? કોઈએ કરી નથી. એ હાલો આપણે ગોતીને એને હાથ પગ ભાંગીને હાથમાં દઈ દે. એને ગોતવા ક્યાંય નથી જાવી, ઘીરે જ ગુડાણી છે. અને એના ટાટિયા આપણે નથી ભાંગવા. આપણે બધાય ભેગા થઈને કઈક રસ્તો કરી. શું રસ્તો કરવો ઈ કયો હવે તમે? હાલો ને આપણે ઘરે જાય, બધાય ભેગા થાય, બા છે બાને વાત કરી. હાલો એ સંજુબેન તમારા ઓલા કપડા ધોવાના લાવું ધોઈ નાખું. કાઈ જરૂર નથી હો, અમને બધાયને તો ધોઈ નાખવા છે. હજી કપડાય ધોવા છે, નથી ધોવા મારે કપડા. અરે શું થયું સંજુબેન, કેમ તમે આમ કયો છો? ઈ તમ ઘરે જાવ. ઘરે જાવ? મેં શું કર્યું છે? જવા દેજો મને. ઘડીક મોડું થઈ ગયું. ફટાફટ હમણાં હું રોટલા ઘડી નાખું, પછી તમે જમી લ્યો. હાલો. મેં જમી લીધું છે, મારે નથી જમવું. કાબા શું કાબા? કાબા કા જમવું કા નથી? જમી લીધું, તને કીધું ને.
અરે બા કેમ બધાય આવી રીતે વાત કરો છો? તમને બધાને થયું છે હું ઈ તો કયો? કેમ તને નથી ખબર? હે ભગવાન, મને નથી ખબર બા, કયો ને. ઈ તો કાલ મારો દીકરો આવે ને ત્યારે જ ખબર પડશે. જા હવે છાની મુની. હે ભગવાન, આ બધાને થયું છે હું, મને તો કાંઈ સમજાતું નથી. ભગવાનના નામય નથી લેવા દેતી. આ ઘરમાં શું માથાકૂટ છે? હાલો ફટોફટ એક પછી એક મંડો બોલવા. બસ બંધ થઈ જાવ. સંજુડી ઊભી થા તો. શું થયું? તે તારી ભાભીને વિડિયો કોલમાં કેદી વાત કરતા જોઈ હતી ને ક્યાં ટાઈમે જોઈ હતી? અરે શનિવારે 5 થી 6 ના ગાળામાં. 5 થી 6 ના ગાળામાં. 5 થી 6 ના ગાળામાં પાકું? હા, 5 થી 6 ના ગાળામાં પાકું? પાક્કું હોય હવે. 5 થી 6 ના ગાળામાં હા પાકું જ છે ને? હા, પાક્કું જ હોય ને. બરોબર જ ટાઈમ છે ને? હા બરાબર. એ ખલબાથી નાવ. મારી જિંદગીમાં આટલા દાંત મને નથી આવ્યા. એ વેવલીના શેના દાંત આવે છે? મોઢામાંથી ફાઈટ, મોઢામાંથી ફાઈટ. દાંત જ આવે ને બા, આ વાત જ એવી છે. આ જે ડખા છે ને હા, એના દાંત આવે. શું કામ દાંત આવે છે પણ? આ સંજુડીએ અને વિડિયો કોલમાં વાત કરતા જોઈને ઈ બીજું કોઈ નહોતું, હું હતો. નમસ્કાર મિત્રો, હું છું ખુશી ચારોલિયા. નમસ્કાર મિત્રો, હું છું સંજના ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જય શ્રી કૃષ્ણ, હું છું છાયા સોની. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.